અમને પૈસા નથી જોઈતા, અમારા વિસ્તારમાં વિકાસના કામો કરો। દર્શક મિત્રો, કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। આ શબ્દો હતા વહીવટી વોર્ડ નંબર 15માં સમાવિષ્ટ મેમન કોલોની મદીના એપાર્ટમેન્ટ વિસ્તારના રહીશોના। હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારોને નાગરિકો દ્વારા પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે અનેક સવાલો કરી રહ્યા છે, કારણ કે સમગ્ર વિસ્તારોમાં નાગરિકો હવે રોડ રસ્તાની ખરાબ હાલત, ગંદા પાણીની સમસ્યા કે સફાઈની અછતથી પરેશાન છે। તેઓ કહી રહ્યા છે કે અમે મહેનત મજૂરી કરી પોતાના પરિવારનો ગુજરાન તો કરી રહ્યા છે, પરંતુ મૂળભૂત સુવિધાઓ અમને મળતી નથી। સાંભળો વહીવટી વોર્ડ નંબર 15માં સમાવિષ્ટ મેમન કોલોની મદીના એપાર્ટમેન્ટ નજીક યોજાયેલ કોંગ્રેસની એક મિટિંગ દરમિયાન નાગરિકોની વેદનાઓ। વડોદરાથી સાદિક કાજલવાલાનો ગ્રાઉન્ડ રિપોર્ટ। એપાર્ટમેન્ટનો વિસ્તાર, ત્યાંના લોકોને અમે ભેગા કર્યા છે અને બાંયધરી લીધી છે કે વર્ષોથી મેમન કોલોનીનો કોઈ પણ જાતનો કામકાજ થયો નથી। ગટરની લાઈન હોય કે રોડ રસ્તા હોય, હમણાં સુધી કોઈ જોવા પણ નથી આવ્યું, કેમ કે ભાજપની સરકાર વર્ષોથી રાજ કરે છે અને ભાજપની સરકારને મુસ્લિમ મતોની કોઈ જરૂર નથી। 4 દિવસ પહેલાં ભાજપની રેલી આવી હતી સંગીતા ફ્લેટ પાસે, મારા પાસે વિડીયો છે ઉતારેલા। ભાજપની રેલી આવી હતી ત્યાં સુધી, પણ મુસ્લિમ વિસ્તાર જોઈને એ લોકો પાછા જતા રહ્યા। એટલે હિન્દુ અને મુસલમાનને અલગ કરવાનું કામ કરે છે ભાજપ, બરાબર છે। હવે આપણે જે પણ પેનલ આવી છે, આશીષભાઈને તો હું ઓળખું છું અને એમના કામ પણ પહેલાં ભાજપ પાર્ટીમાં હતા, એમને કરેલા છે, મેં જોયેલા છે। એમનાથી આપણે બાંયધરી લઈએ અને આશીષભાઈને એક વચન આપવું પડશે અહીંયા કે ઇન્શાલ્લાહ એમની પેનલ જીતે તો આપણાને 4 કામો જોઈએ ખાલી મુસ્લિમ લોકોને। ના કોઈના પૈસા જોઈએ, ના રૂપિયા જોઈએ, ના પૈસાની લાલચથી આપણે વોટ આપવાનો છે કે 1 રૂપિયો લઈને એમના માટે કામ કરવાનું છે, કોઈએ પૈસા લેવાના નથી। એ જીતી જાય તો અમારા ઘરે ગંદુ પાણી ન આવવું જોઈએ, અમારે ત્યાં રોડ રસ્તા સારા બનવા જોઈએ, ગટરની સમસ્યા અને જે કચરા વાળવાવાળી આવે ને એ રોજ આવી જોઈએ। બસ આ 4 વસ્તુઓ મળી જાય મુસ્લિમ સમાજને, મુસ્લિમ મોહલ્લાને, બીજું કશું અમારે જોતું નથી। અમારી સહકાર આપો, અમારી ભૂલો થયો અમે ક્ષમા માગીએ છીએ, માફી માગીએ છીએ, પણ અમારા ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડો। એ જય હિન્દ, અલ્લાહ હાફિઝ। હું એવું કહીશ કે અહીંયાથી કોર્પોરેશનમાંથી હેરાન થયેલા, નાસીપાસ થયેલા જેટલા બી લોકો ભેગા થયા છે, મુખ્ય કારણ એ છે કે અમે જ્યારે જે પાર્ટીમાં હતા ત્યાં આ વિસ્તારને એમની પરંપરાને એમના નિયમ પ્રમાણે તમારું આ બૂથ એ રેડ ઝોન એટલે કે માઇનસ બૂથની કેટેગરીમાં નાખેલું હોય છે। એટલે જેમ ભાઈએ કીધું અને પટેલ સાહેબે કીધું કે અમારા કામ થયા નથી, એટલે જ્યારે બી કોઈ વિકાસની ગ્રાન્ટ હોય તો સંકલન થાય કાર્યાલય અને કાઉન્સિલરને સૂચના હોય કે માઇનસ બૂથમાં કામગીરી કરવી નહીં। ઘણા કામ કર્યા છે અને એની સમસ્યા જુબેરભાઈએ કીધું કે આ જે સમસ્યા છે એમને જવાબદારી લીધી છે, હું પણ જવાબદારી લઉં છું। ભલે કોર્પોરેટર નથી રહ્યો તોય છતાં પણ 5 વર્ષમાં કોઈ આવ્યો હશે અને અમે કામ કરતો રહ્યો છું હજુ બી, એટલે અધિકારીઓ પર એટલી અમારી પકડ છે કે અમે કામ કરાવી શકીએ છીએ। તો આપ લોકોને પાસે એ જ આશા અપેક્ષા રાખું કે આપ મજબૂત પેનલ બની છે અને આપની કોમમાં એક એકતા હોય છે, ભલે ભાઈ અમારામાં કદાચ આમ તેમ ફાટફૂટ પડતી હોય, તમારામાં એક એકતાની ભાવના રહેલી હોય છે। તો તમે બધા એક નક્કી કરો કે આ કોંગ્રેસના પંજા પર જ વોટ આપજો અને કોઈ જે બીજા આજે ઊભા થયા છે એમાં તમે કોઈ એના ભરવામાં ના આવો એવું આપને વિનંતી કરું છું, કેમ કે એમાં એ લોકોને કોઈ આગળનું કોઈ ભવિષ્ય નથી। અહીં તમારા કામ કરવાના લોકો છે, આ લોકો કોર્પોરેશનમાં કઈ રીતે કામ કરાવવું, કેવી રીતે અધિકારી પાસેથી કામ કરાવવું, ગ્રાન્ટ લાવી, એ બધામાં આવડત છે। અમે બધા સાથે છે, તો આપ લોકો પાસે એ જ આશા રાખું કે આ પેનલને બધા ભેગા થઈને આજુબાજુમાં જેટલો આપણો આખો વિસ્તાર છે એવા બધાને કહો કે આ પેનલને વોટ આપે, મોતીથી જીતાડશો એ એક આશા લઈને તમારી પાસે આવીશું। અને ત્યાર પછી ગમે ત્યારે પણ જેવું અગાઉ 5 વર્ષ તમારું કર્યું છે એવું અગાઉ પણ ગમે ત્યારે આવશો। મારું ઘર તમારા બધા માટે ખુલ્લું જ છે અને કંઈ પણ બાળકો માટેનું પણ કંઈ પણ કામ પડે
કે અહીંયા વારવાવાળાનું તો આશીષભાઈ કરી દેશે, પછી રોડનું છે, ડ્રેનેજનું છે, એ બધું ઇલેક્શન પછી 1લી તારીખ પછી 5 વર્ષ માટે અમે તમારા બંધાયેલા છે. પણ 26 તારીખે ખાલી એક જે તમારામાં એકતા જોઈ છે એવી આજ દિન સુધી કે અમારામાં પણ મેં નથી જોઈ. એ એકતા તમારી તૂટે ના એનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે એ બધું જેમ જેમ સમય આવશે એમ એમ તમારા બધાની અંદર કોઈક ને કંઈક ફૂટ કઢાવવાની કોશિશ કરશે. એટલે એ ખાલી ધ્યાન રાખજો. અમે 4 કેન્ડિડેટ છે, યા બીજા 10 અમારા આગેવાનો જે છે એ લોકો તો એમના રીતે ફરશે, પણ આપણો બેઠેલો બૂથ પર વ્યક્તિ ફરવો ના જોઈએ. મશીનમાં ગડબડી ક્યારે થાય જ્યારે બૂથની અંદર આપણો બેસેલો માણસ જે એમની સાથે મળી જાય તો ગડબડી થાય. એમાં આપણે ધ્યાન બી તમારે બી ધ્યાન રાખવાનું છે ને અમારે બી ધ્યાન રાખવાનું છે. તમારે તમારા વચ્ચેનો જ વ્યક્તિ આપવાનો છે જે બૂથ પર બેસશે. પારુલબેને આપી હતી એટલે દીપકભાઈ આપી, એ બધી ખરીદ ઉતરશે એ 100%. રહી વાત તમારા સાઈડની, એ બી વિશ્વાસ અમને છે કે તમારો વિશ્વાસ બી પૂરો પાડવાના છે. એટલે અમારે 26 તારીખે ફૂલ જંગી બહુમતી વોટિંગ તમારું થાય એનો વિશ્વાસ કરી દીધો. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें